આમે ઉકલી તો કામ કરાવવા થાય ને તે આય અમે એનું નતું કામ કરતા લખનદાને બટાટા વધારે આપ્યું હા કળસર સુધી ઉભો ન રહેવાનો પાપડ 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 ને ખાવા બાવળિયા માથે સીધા લે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને અત્યારમાં તો વહેલા ઊભું થવું પડ્યું કેમ કે આજે મહેમાન છે ને એને ભાગવાનું છે ને અમારે એક જગ્યાએ જવાનું છે ક્યાં જવાનું કાકા છોકરી વ્યવહાર આવે ને વ્યવહાર કે બધા વ્યવહારમાં જવાની હા વ્યવહારમાં આવે છે ને તે બધું આવું છે ને અહીંયા તો કેટલા બધા રોટલા બને છે કારણ કે આ બધી ના લઈ જવાના છે અમારે રોટલા ને એવું બેન ને તો આવવાનું નહીં કઈ આવવાનું છે કાંઈ ના હે રજા રાખી દીધી આજ કારખાને હોય છે વ્યવહારમાં આવવાનું નહીં કીધું તો એને રજા રાખી દીધી કબા તો બેન ને રજા રાખી દીધી ભાઈ હા તમારે જવાની તો ભાઈ જાવું હોય નહીં જાવું બધાને જવાની તો બધાને જાવું હોય આપણે ઘરને ઘરે બધાને ન જાવું પડે હા ભાઈ મારા ઘરના ઘરે છે કાકાને ઓલે તો પછી ના અમારે બધાને જવાનું હોય ને બસ મહેમાન ભાગ્યા છે આજ 2-3 દિવસ થયા હતા હજી હું તો કહેતો રોકાવે એમ પણ ભાગવું એમ કે છે રોકાઈ જાવ તો હજી 1-2 દિવસ કાંઈ કામ ન હોય ને ના બહુ કામ કરે પસંદ નીતેશભાઈ ને બીજું ટ્રેક્ટર રાખવાનું હોય કા મારે તો કામ છે એટલે હું કરું હા એમ આને કઈ કામ નહીં એક ગામ માટે મારે હા આદત માં અમારે પણ કામ હોય હા આજે એકચ્યુઅલી યુડાને પણ કામ હોય ભાઈ હવે નહીં આવતા ને કે બધા કોમેન્ટ કરતા હવે ન આવતા નો આવે ને બધા કોમેન્ટ કરજો એવી કોમેન્ટ કરજો કે આવડા પાસે 1 મહિના ની અંદર પાછા આવવા દો એવી કોમેન્ટ કરજો આ બધું આવી ગયું આવશો ને પાકું ને કોમેન્ટ જેટલી થાય ને હા હું જોઈ લઈશ કેટલી કોમેન્ટ થાય અહીંયા આવવાની જો સામાન્ય 50 કોમેન્ટ આવશે તો આવશે ને તો આવી આવશે ને પાકું ને હા પાકું ને પાકું હા તો વાંધો પાછા કોમેન્ટ આવી જાય હા એટલે હું ફાઇનલ આવશે પછા કોમેન્ટ ખાસ કરીને પછા કોમેન્ટ કરી નાખજો કે આવડા પાછા અહીંયા આવે એમ તો 1 મહિનાની અંદર આવડા પાછા અહીંયા બોલાવાના છે બધાની ફેમિલી હારે તો ખાસ કરીને કોમેન્ટ અને કરજો એક કોઈ બધા કોમેન્ટ નો આવે ને ખાલી 10 આવી જાય ને તો તમારે ત્યાં આવું કઈ હા તો હું ના આવે. તો કોમેન્ટ નો કરતા એ કોઈ બધાય કોમેન્ટ કરજો 10 જ કરજો કોમેન્ટ બધાય જો પછા કોમેન્ટ તો આવી જ જોવે એટલે આવી જ જોવે હે એટલે હે ને ફૂલ ફેમિલી આવશે બધાય આવશે ને હા બોલેરો અમે લઈને આવશું હાસું ફાઇનલ પાકું પછા કોમેન્ટ તો આવી જ જોવે ખાસ કરીને તો ફેમિલી જો હવે મહેમાન ભાગ્યા છે તો હવે પાટિયા સુધી મૂકી દો મેં કીધું પાટિયા સુધી હાલો કંઈક સોડા બોડા પીને પછી જઈ તો સોડા પીવા ન રખાણે પણ હવે ભાગવું છે ને કે કા જાવું ને પાછા આવજો હવે 50 કોમેન્ટ તો આવશે જ તે એટલે આવવું પડશે જ તે આવજો હિતેશભાઈ હવે હા અને મારે થોડુંક કામ છે વ્યવહારમાં જવાનું હગાઈમાં જવાનું એટલે કંઈક દાઢી બાઢી સેટ કરાવ્યું ગામમાં પછી જાય ઘરે A few moments later. તો ફેમિલી જો આપણે પાછા ઘરે આવ્યા છીએ મહેમાનને મોકલી દીધા ને આપણે દાઢીને સેટ કરાવીને થોડું આવ્યા છીએ શું છે કાઈ નહીં તો દવા કે ધોઈ નહીં ખા ધોવા જ ને ધોવા જ નહીં વ્યવહારમાં આવશે ને આવે ને ધોવા તને ધોવા આ ધોવા નહીં આ તો વ્યવહારમાં આવે છે ને એટલે ધબધબાટી બોલે છે તો ફેમિલી જો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે સગાઈમાં કાકાના છોકરાની અને બેનની બે ભાભીની સગાઈ છે તો ને જવાનું છે અને અમારે આ સાહેબ જો કેવા તૈયાર થયા ઓહો જો કે મસ્ત તૈયાર થયો છે કારણ કે એના મોટા માસી છે ને એ કપડા લાવેલા છે ને તે આજે મેં સગાઈમાં જવાનું છે એટલે ભાઈને પહેરાવી દીધા છે તો કેટલા મસ્ત છે તો ફોટો આ મારું મોટું ફોટું તો ભાઈને તૈયાર કરાવી નાખ્યા છે અને ઓલી તો હજી તૈયાર સી હોય કે કેટલી વાર છે કેટલી વાર મસ્ત તો કેવાય કીલું કોઈની નજર પડશે અવિનાશ ને તેડલ હતી થઈ ગયું છે કે ખબર નહીં ધરાવ જાય હવે હાલો. એટલું મોરું થઈ જાય પછી તૈયાર થઈ જાય મેં કીવો ને હા જો દીકરો ને મારો દીકરો તૈયાર થઈ ગયા હવે માઇન તો હવે તાર થઈ જાય હું કહું અને જાય તે થાય ઘર ને એવું બધું બેન કરી નાખ્યું કારણ કે અમે બધા આખું ઘર ના લાવવાના છે હા, એટલે કોઈ નથી ઘરે કોઈ ઘરે નહીં રહી કા પપ્પા બધા તો દેવ વિગન તેવાના વેજેલા છે હા ના ભાઈ બધું કામ ને એવું કરવાનું હોય અમારે એટલે અમારે તો આમેલી ઉકલી તો કામ કરાવવા થાય ને તે આય અમે એનું નતું કામ કરતા હા અહીં રોટલા કરતા પણ અમને આ ઉકલવા દે તો અમે ના કામ કરાવવા જાય ને પણ તમે આવા જાતા હાંડો લા બોલ. તમે સરના પાડે નવ લેલા વી દે હા તમારે કે છોકરાને તાર કરવાનું હોય હા કઈ ન કરવાનું હોય છોકરા પછી રીહા એમ કે મારે આવવાનું તું આમ લઈ નો જાય ને આમ ને તે આવા હાંડો લપત હોય કઈ ન તમારે રી હાલો હાલો ભાઈ ચાલો હાલો દીકુ દીકુ ને કા હાલો હાલો હવે તો સાઈ ડાયરેક્ટ કાકાના ઘેરે તો ફેમિલી આપણે પૂગી જઈએ કાકાને ઓલે અને અમારા પટેલ ને બધા આવી ગયા તો
જમવા આવ્યા ને જમવા બધા જમવા જ આવેલા હે એ તો વ્યવહારમાં કોઈને આવેલું હગાઈમાં કોઈને આવેલું બધા જમવા આવેલા મારા દિનેશભાઈ બધા બોલો આવ્યો ભાઈ જો બસ જમવા હાટું આવેલા સ્પેશિયલ જમવા હાટું જ હમામી એટલે વધારે હાલે ને એમ હમામી કહે ને એટલે જો બધા મહેમાન બેઠા હે ઘરના હે બધા ઘણા ખરા ને આમે સામે મહેમાન હે બધા ચા પાણી પાય છે ખાંગડા આવી ગયા હે રો ભાઈ પગાઈ તો ફેમિલી જો હવે સાબ ને એવું લઈને ગયા છે અમારા બધા ભાઈઓ હા ફોટો પાડવાની છે કાંઈ બધા નથી અહીંયા બધા ઊભા છે કેમેરા વાળા વાહે રીજલ હતા કે એટલે તો પ્રકાશભાઈ ને તો બ્લોગર આવેલા છે બધા આજ ફાઇનલી જો આપણે બેઠા સીન કાઢી ખમીન પછી સુંદરીને વોટર છે એવું તમને બતાવું તો જો બેઠા છીએ ને ફોટો પાડવાની વાત જોઈ છે જો ફોટો પાડવાની કે કોને ખબર કાંઈ આપણે હાથે પાડવાનું આપણે સર કોઈ કહે અને જો બીજા હંડે ફોટા પાડેલી આપણે કેવો વાર આવે નક્કી નહીં ફોટો પાડવાની ભાઈ આપણે પાડવું પડશે તેને એકાદો ફોટો આપણે વ્યવહાર કરવા આવ્યા તો વ્યવહાર ને એકાદો ફોટો તો પાડવો પડે ને તો હવે થોડીક વાર પછી આપણે પલ્લી પહેલા મહેમાન આવેલા હોય વ્યવહાર કરવા એની પાસે લીધો ફોટો ને એવું પાડી લીધું ને કપડા ને ઘણા ને એવું સુરાઈ લીધું તને તમે બેઠા ને ફોટો ને એવું પાડીને ને હવે હું બેન ઉભા રવી આવ્યા દુખણા લેવાની આગળ તમને બતાવી હા લેવાનું બાકી છે હવે બાકી છે કેવા દુખણા લે તો ખબર નહીં પણ લઈ ત્યાં તમને બતાવી તો ફેમિલી જો બધી અંદરની જે વિધિ હતી બધી પૂરી થઈ ગઈ છે અને હવે મહેમાનને લાગી છે ભૂખ તો આપણે બેહાડવાના છે જમવા તો બધા પીરસવા મળ્યા છે અને અડધા ઘણા ખરા તો ડીશું લઈને લઈ ગયા છે બધાને જમાડી લઈ ફેમિલી જો અમારા લખનભાઈ બધા કામ કરવા લાગે છે અમને કા લખનભાઈ શાક પીરસે છે લખનભાઈ જો મસ્ત મજાનું શાક મારા તરીનભાઈની રોટલામાં એમાં છે ને તો બધી પાર્ટી જો હંધા પીરસે છે લખનભાઈ હા ચા પાણી પાઈ દીધા ને હવે શાક પીરસીને જમાડી દી. હા લખનભાઈ ને બટાટા વધારે આપજો હા કળસર સુધી ઉભો ન રહેવાનો બટાટા નાખીએ ભલે કહીશું થઈ જાય તો ફેમિલી જો જમવાનું એવું બધું પૂરું થઈ ગયું છે ને હવે આગળ જવાનું હોય કેક ને એવું કાપવાનું હોય અહીંયા ત્યાં જવાનું હોય ને ખાસ જો કાલ તો અમારા ભાઈની હકે કરવા આવવાના ભાઈની હા તો કાલનો વિડીયો પાછો જોરદાર આવવાનો હોય કારણ કે અમારા પાછું હકે કરવા જવાનું છે અહીં જ્યાં આવેલા છે ને ત્યાંથી અમારે પાછું જવાનું છે હકે કરવા તો ફેમિલી હવે આવી જશે અમે જમવા કારણ કે ભૂખ બહુ લાગી પીરસીને એટલે જમવા ગયા છે તો ને બધા ખાવા મળ્યા હે ધબધબાટી બોલાવે આમાં હે કે ચણા લોટની ગોઠવી બનાવેલી હતી ને એકે રાવા નથી આવડે બધી લઈને દઈએ આગળ બાંધતા બધે ખબર આપણે રોગ મેં કેમ રહેતી હતી હા તો હું પરાય એક ગોતીને લેવું છું તો હવે જમી લઈ એક લીલી પાપડ ખાવ પાપડ ને ખાવા તો શું ખાવું શું ખાવું શાક રોટલા ખાવાનું હોય હા હા શું ખાય હા વળી શાક રોટલા હા તો ફેમિલી હવે જો બધું કામ પૂરું થઈ ગયું છે અને અમે જમી લીધા ને આવડે જમી લીધા જમીન પછી વી આવ્યા હા બહુ મસ્તીનું જમવાનું હતું
હા જમવાનું બધું સારું હતું ને વ્યવહારનું ને આમ સગાઈનું આમ હંધું અલગ જ હોય આમ હંધી બધું અલગ કાપી હી ને એવું હંધું કર્યું. હા બધી ખબર છે બધી તો હવે અમે જઈ ઘેરે કારણ કે તડકો થઈ ગયો ને આ ભાઈ અમારો ફૂટા હા હવે જાગી ગયો છે તો હવે જઈ ડાયરેક્ટ ઘરે. A few inches later. તો ફેમિલી જો વીએ હશે ઘરે અને કેવી આવ્યા વીએવા પૂરું થઈ ગયું પૂરું. પૂરું થઈ ગયું ના, ભાઈ કેટલી વાર હોય? હા ના કેટલી વાર થોડીક વાર હોય અને અમારી બધી ભાભી જો લુગડા જ હોય એટલે લુગડા જ ધોતા હોય કા હા હા લુગડા જ ધોતા હોય એકલા લુગડા જ ધોતા હોય અને મારા બાબા એમ ધોતો બાવળિયા માથે સીધા લે હા બાને અમારે તો આવા કામ હોય બધા બંતર પાડવાના ને એવા હંધાય ના એ જો અવિનાશભાઈ જાય રમવા મીડા છે અહીં ઊભું તે ઊભી જ રહો ને હવે શું કરું? અવિનાશ ને લુગડા ધોવા દાવ ધોવા થાય હા પછી પછી હું આવડા ને એકલો લુગડા ને બુગડા ને અંદર લપત હોય હંધાય તે તમે કાઢો હું કામ નથી ધોવા પડે હા કાઢતા નહોતું કઈ ન ધોવા પડે બે નહીં હવે હું બેહી નહીં તો જો આવી રીતે હતું ને બસ હગાઈમાં ગયેલા હતા અને બધા વીએવ આવે ને કાલે અમારે પાછું જવાનું છે હગાઈમાં જ કારણ કે આજના આવેલા હતા હગાઈ કરવા અને આજે અમારે કાલે પાછું અમારે ભાઈની હગાઈ કરવા જવાનું છે તો આજનો વ્લોગ કેવો લાગ્યો પછી ખાસ કમેન્ટ કરીને કહેજો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.